ગુજરાતમાં આપનું સ્વાગત છે। બાયાવદરના પડવલા ગામમાં દાદાનું બુલડોઝર ચાલ્યું। બાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલામાં બુટલેગરના ગેરકાયદેસર મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું। પડવલાના બુટલેગર અલી મોહમ્મદ શેઢા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ અલગ અલી મોહમ્મદ શેઢા ઉપર 12 ગુના દાખલ થયા હતા। ધોરાજી ઉપલેટા એસપી સિમરન ભારદ્વાજ, તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ વિભાગ અને ભાયાવદર પોલીસ સંયુક્ત ડિમોલેશનની કામગીરી હાથ ધરી। તંત્ર દ્વારા 300 ચોરસ મીટર જેમની કિંમત 1 કરોડની સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવાયું। ભાયાવદરના પડવલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુટલેગરનું આલિશાન મકાન ધરાશાયી। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં। તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે। આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે। રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે। બાઇક ઉપર હું જાતો હતો ને 4 વ્હીલથી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાઇપ અને ધોકાથી માર મારેલો મને। ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, અત્યારે જે પોલીસની કાર્યવાહી છે એનો હું એટલો ધન્યવાદ માનું છું અને એટલી પ્રશંસા કરું છું, એના મારી પાસે શબ્દો જ નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।